લાઈફમાં ત્રીજી વાર સાડી પહેરી છે. નજર ન લાગે ને મારી છોકરી એટલે રેડી. મારા ભજનના કયા કલાકાર છે મેન? મસ્ત લાગે નાતા જાય ને કાકડી ખાતા જાય. પાણી રે જમના પાણી આજે અમે જાતા પાણી રે જમના પાણી જમના કાઢે કોઈ નતું જમના કાઢે કોઈ નતું આજે અમે જાતા પાણી રે જમના પાણી કેમ છે મજા આવી પ્લીઝ હવે આ વિડિયો જોજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં સૌનું વેલકમ છે. કેમ છો બધા? આજે છે 8મો દિવસ. સૌથી પહેલાં તમે દર્શન કરી દો ગણપતિ બાપાના. જુઓ અહીંયા જો બધું પેકિંગ થઈ ગયું છે, ઓલમોસ્ટ પેકિંગ થઈ ગયું છે. અને અહીંયા બીજી પેકિંગ થઈ રહી છે. ગિફ્ટ નહીં, ઇનામો, પ્રાઇઝીસ. તો શેના માટે છે? આજે નાના ટેણિયાઓને આજે ભૂલકાઓ છે, ગેમ રમાડવાની છે. જો ઇનામ તૈયાર થાય છે, બરાબર? લંગડી આવડે ને તને? હે સિયા મેડમ? જો પાર્ટિસિપેટ બધા બેઠા છે. આજે સાંજે રમવાની છે. ચાલો હું પપ્પાને થોડી હેલ્પ કરી દઉં પેકિંગ કરવામાં. આરતી થઈ ગઈ છે અને હર્ષિલને દવાખાને લઈ ગયો તો હમણાં. તો ઇન્જેક્શન માર્યું છે. કેમ એવું દેખાડતો? ઉખાડ નાખ્યું. દવા આપી છે 2 દિવસની અને કીધું છે કે વાયરલ છે તો ધ્યાન રાખજો. એવું જ કીધું ને, નોર્મલ છે એટલે. અને તોય તે ભાઈને ઇડલી ખાવી હતી અત્યારે. ઇડલી ઓલી જ આવે, કેવી આવે? ગરમ મસાલા ને બધી વગર નડે નહીં એવી. એમાં નડે ચોખા. ડૉક્ટરે કીધું કે પ્રોપર જમીન દવા લેવાની છે, એટલે એવું નહીં કે બહારનું જમીને, ઘરનું જમીને. ઇડલી વાળો ઘરે બનાવીને જ લાવે છે. એવું બહારનું એ બહારનું ભાઈ. ઘર માટે બનાવવાની અલગ વસ્તુ હોય, બહારના લોકો માટે બનાવે અલગ વસ્તુ હોય. હે મમ્મી ક્યાં ગઈ? એ આજે ભજન છે. મમ્મી અને દીરાઈ બધાને આમંત્રણ આપવા ગયા છે ભજન માટે. આજ સાંજે ભજન મંડળી આવવાની છે. છુન 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 થશે, ભજનો ગાશે. અને આજે કૃષ્ણ ભગવાનનું જે પેલું કીધું 11 રહ્યા છીએ. હર્ષિલ 11 નહીં રહેવાય, હે ને? ઇન્જેક્શન તો વયું ગયું, શું રહેવાય? સાચી વાત છે. દેખાડતો એમ અડતો નહીં, કાંઈ ના થાય. ક્યાં છે? દેખાતું નહીં. લાલ લાલ છે ને દેખાતું નહીં. ચાલો આરામ કરો. ફૂલનો હાર બનાવે છે દિરાવી. હર્ષિલભાઈ અહીંયા ઇન્જેક્શન લગાવીને સૂતા છે. દોરો ચાટવો પડે પપ્પા. આવી જ જાય એમાં. કાતરથી કાપવું પડે. ના આવી જાય, લાઈવ કરી દે, આરામથી આવી જાય. જય ગણપતિ દાદા. તો જો આટલા બધા કેળા આવી ગયા છે બપોરે પ્રસાદી માટે ને. જગ્યા રહેશે ને ભજન રાખ્યા એટલે વાહ વાહ વાહ. બપોરે 3 વાગે ભજન છે અમારે ત્યાં. તો જેને આવવું હોય બધાને વેલકમ ભજનમાં. અને જેને ગાતા આવડતું હોય ભજન એ તો પહેલા આવી જજો. બધા એડ્રેસ દેવાનું કેસ પણ જો આ ડિપાર્ટમેન્ટ લઈ લીધું પપ્પાએ પાછું હાર બનાવવાનું. હું કરું? હે હું કરું? ઊભી રહું, તને પેલા સિંગલ જે દોરા કરી દઉં. જાઠ મારીને ફૂલ ઝુમકું બનાવી. 11:15 થયા છે અને અહીંયા દિરાઈ બનાવે છે ગણપતિ દાદા માટે હાર. મસ્ત હાર બનાવે છે અહીંયા. જો આજનો શું પ્રોગ્રામ દિરાવી? આજનો શું પ્રોગ્રામ છે બીજો? આજે બસ તો કંઈ નહીં, બપોરે ભજન છે. દિરાવી સાડી પહેરવાની છે. 11 સાડી પહેરવાની? હા. પછી ભજન છે, પછી
પછી બસ કઈ ને પછી સાંજે રમત ઉત્સવ છોકરાઓને રાખવાનો છે આજે કે કાલ રાખવો છે આજે રાખવાનો છે આજે ને હા તો એ રમત ઉત્સવ છે નાના ભજનમાં બધાને કીએ એવા હે બધાને ભજનમાં કીએ એવા બધાને કહીએ એવા ભજન ઓકે भजन का सबको बोल दिया है छप्पन भोग है આ જો બીમાર માણસ ઓય શું કરે છે जो થઈ ગયો હે થઈ ગયો ને 56 ભોગ ક્યારે આજે આજે છે છે ને હમ 56 ભોગ આજે છે છપ્પન ભોગ ના તો? આજ નહીં કાલે સોમવારે મંગળવારે વિસર્જનના દિવસ સવારે આપણે કરશું 2 દિવસ અને કાલે કોઈનું છે સોસાયટીમાંથી કોઈને કર્યું છે સોમવારે લગભગ અગ્નિતલાંડી લોકો કહે છે કરવાનું તો એ કદાચ કરે ને મંગળવારે આપણું ઓકે 56 ભોગ જમવાનું શું છે આજે ખીચડી હરસી લારું દાળ ભાત મૂક્યા ન કરાય પણ એની મજા એની નથી દવા લીધી ખાઈને લેવાય ને ભૂખ્યા પેટે નહીં નહીં કે જમી છે. લેવાની હા બધું ભાખરી બધું ખાવાનું જ છે તે દાળ ભાત મૂક્યા આજે બધાને ઉપવાસ છે 11નો 11 રહ્યા છીએ એટલે ફરાળ જ કરવાનું છે તો ખાલી સાબુદાણા ખીચડી ઓલી બોલાવે ક્યાંની છે જાઓ ભલે. ખીચડી હા પાણી ની ચલો અને કોથળી રાખવાનું છે કેળા ખાઈ લે તાર ખાવા હોય તો પ્રસાદી દાળ ભાત બની ગયા પૂછતો નહીં. આ દાળ હજી બફાઈ છે ને તો સાદી દાળ ખાવાની સાદી સાદી ખાવી મમ્મી એને ખાઈ તો ખરા ને. ઊભો થા હા અહીંયા હારો પવન આવે છે. इंजेक्शन भी सारू लगे पप्पू કેમ ओके क्या कर रहे हो 11 ની તૈયારી ફરાળની બહુ ભૂખ લાગી સવારમાં ભાખરી નહીં ખાધી મેં એક દિવસ ઉપવાસ નહીં કરી શકતો શું તો મને જો સવારે ખાવાનું રાજાની જેમ બસ નહીં સાંભળો. બપોરનું મને નહીં ખબર કોની જેમ ખાવાનું પણ રાતે ગરીબની જેમ ખાવાનું ઉપવાસ હોય ને એટલે એક જ દિવસ એટલે મને ભૂખ કેળા લાગે. ખાવા તારે? મને ભાખરી જોઈએ જ કેળા ખાવા તારે? ભાખરી ખાવી છે ફરાળી ભાખરી કરી દે કરવી છે ના શું કરવી છે તો બોલ કેટલી વાર લાગશે બનતા બનતા એટલે બસ સાબુદાણાની ખીચડી વઘારવાની છે મોરે એમ તૈયાર થઈ ગયું તો સૂકી ભાજી નો કરી તો કે ભાજી ખાવી જ તારે તો ઈ તને સુકી ભાજી કરી દો હા ફરાળી ભાખરી હમણાં કહેતો હતો ઘડીમાં શું કે ભાજી આ કાકડી પ્રસાદી વસાદી કાકડી લાલાન છે ને મોટો ત્રાસ લઈ એની અંદર સ્ટીમર મૂકી અને ગુલાબની પાંખડી ને કાકડી નાખવાની સ્ટીમર બનાવી બનાવવાનું સોના છે એટલે એની અંદર કાકડી નાખવાની ને ગુલાબની પાંખડી પછી કાકડી છે ને પણ અમે પ્રસાદીને ઉડાડવાની રાઉન્ડ સ્ટીમર બનાવવાના છે નવરાવાના લાલાને આજ કોણ બનાવવાનું? એની એકાદશી છે એટલે નવરાવાના લાલાને આજ માયતમ છે નાવાનું બીજા બધા બધાય ઉડાડશું કાકડી થોડું ઘણું પાણી ઉડાડશું એમને લોટી લઈ ગુલાલ લઈ આવો ગુલાલ નહીં એ ઘર બગડે મારે દિરાવીને ભારે પડી જાય તો કોણ બનાવવાનું છે સ્ટીમર તાર પપ્પા દિરાવી નક્કી કર્યું શેનથી બનાવવાના થઈ ગયું એ હમણાં બતાવીશ પછી પપ્પા લેવા જ ગયા છે તમને બેન આવડશે ખરા હા મારી હેલ્પ જોઈએ તો નહીં જોઈએ તું ખાલી વિડીયો ઉતારજો તમ તારે મમ્મી કરી મને લેજો આ બધું આવડે હો બસ લઈ એક કર દો બંધ કર દે જરીક કર દો બંધ કર દે બંધ બસ જરીક કર દો ને આ છોકરી મારી છે ને આ સાબુદાણાના આમથી ધરાય જ નહીં બહુ ભાવે હવે આવતા વર્ષે મારે વેફર બંધ જ કરી દેવી વેફર તો ખાતા જ નહીં તમે કરવી જ નથી આ જ ખાલી કરવા તમે યુકે મોકલી દીધી ને એ બહુ પાર્સલમાં ખાધી હતી કા એમાં વેફર ખાધી જ નહોતી વેફર પડી રહી આજ ખાધું તો ખાલી 10 કિલો ભલે સાબુદાણાના કરું પણ આ જ કરવા છે વેફર બંધ હમ સારું મારું ઓછી માથા તો આજ અમારે આમ કરશું. ખીચડી પપ્પા હારું કરી મારી દીરાઈ હારું સાબુદાણાની અને તારે હારું સૂકી ભાજીની સાબુદાણાની ખીચડી કરે છે તો તો હું ખાઈ લે કીધું. તો હાલશે મને એમ કે તમે કીધું સાબુદાણાની ખીચડી મને એમ કે ખાલી મોરૈયા નહીં કરો છો ખાલી થોડી સાંભળે નહીં પૂરું હું કરવાનું સાંજે ફરાળી ભેળ કરી મમ્મી ઊભી છે બાકી એમ પડી જાય તમે બોલ શું બોલું મમ્મી તને છૂટ આપી દે ને કે આ બોલ હું બોલું એવું તોય થોડીક સૂકી ભાજી કરી દે સાઈડમાં કર્યું જ છે ને તારે થોડી કરી દે થોડી જરી ગયું હે ને ખાવાનું ને તો જ કાલ પણ બટેકા નાના કરજો સૂકી ભાજીમાં આપણે મોટા નથી જોતા ઈ નાના એનામાં થઈ થઈ જશે, બફાઈ આપો. ગેસ બહુ એવું છે હા આ બહુ બફાઈ જો અહીંયા એક વસ્તુ બતાવું બોલતી ઓય બોલ ગણપત દાદાને ઓલું કર્યું જો આ કેવું કર્યું જો આ સામાન આવી ગયો મારો સજાવવાનો શું કર્યું ચેન્જ કર્યું દેખાયું કઈ હા વગેરે ડબલ મૂક્યો ને હા ને મસ્ત લાગે છે મસ્ત લાગે છે પછી આ બધું થઈ જાય પછી લઈ જાય જાય જો આ કાણાનું શણગારવાનું
અહીંયા એ કાનાને ઓળીને બેહાડવાનો તમે બનાવો નાવડીમાં. હા. તમે બનાવો અમે બે કરવાના શેની બનાવશો લગાવી દો આપણે. એ અમે એક કર્યો છે મસ્ત જુગાડ કેમ કે તરે એવું જોઈએ ને કેમ કે કાના હોય ઉપર તો વજન વાળું જોઈએ પાણી ઉતરે એવું ત્રાસ આવી ગયો નહીં તો આ શું છે બધું ડેકોરેશન માટે તો ત્રાસ ઉપર હા એમ કે તમારે ત્રાસ આપો હવે બિરાવીને બધી થઈ ગયું જાણી બેનપણીઓ થઈ ગયું છે બહુ અહીંયા ત્યાં નહીં કાના માટે બેકગ્રાઉન્ડ ડેકોરેશન થઈ ગયું છે હવે બીજી સ્ટીમર બનાવો હાલો કિંમત બની ગઈ બની ગઈ આ આમાં જ, જો આમાં ટ્રાયલ વખત લઈ લીધી અમે છે પાણીમાં મૂકી ઓ કાના મસ્ત લાગે ને પાવડું એ તો મસ્ત લગાવી દીધું હા હે હવે આ બાપુજી કયો બોલાવો સાફો ચેન્જ કરો પીળા કલરનો કર્યો હવે હવે આ કાઢવું પડે પણ યલો મસ્ત લાગે છે આને બદલે યલો હોય ને તો મસ્ત લાગે સાપો ને હા પીળા કલરનો હોય ને આમ હા આ કેવું છે મમ્મી આટલા કહીશું તો એવું છે એટલું વ્હાઈટ થઈ ગયું આ મમ્મી નાખ્યો લીંબુ આવું છે લીંબુ છે આખેલા સાફ કરી નાખ એને મેં સાફ કરવા દીધો ન્યાય ક્યાં કરી રસોઈ અહીંયા બહાર ત્યાં જગ્યા ઓછી પડે મેં કીધું એમ ફેરવે ને પ્રમાણે વ્હાઈટ થાય જો જ્યાં જ્યાં ફેરવે વ્હાઈટ થાય છે એ આ તો મેજિક આપ્યું હે એવું જ હોય પેલા બધે થાય છે દીપ આ તો ખૂણામ કર ખૂણામ કોર્નર છે એમ કર લીંબુ ખાઈ જા હડ તો તું વાઈટ થઈ જાય આ ડાકા નીકળી જાય તારે હા મને મને એટલે ડાઘા ચાલશે મને વાંધો નથી વાંધો છે ડાકા એટલા માટે કારણ કે તું ખોલ ખોલ કરે આ પિમ્પલ છે ને ખોલ ખોલ કરે એટલા માટે ફોલે નહીં તો ડાકા ના પડે તું બી ફોલો છે તને જોઈને જ શીખ્યું હું તો મમ્મીની સિક્રેટ રેસીપી લગાવું છું ને ક્લીન થવા માંડ્યું મારે જો બધા પૂછે છે રેસીપી મતલબ એની શું છે શું લગાવો તમે એ કહીશ પણ મને પેલા વખતે થઈ જવા દો કે હર્ષિલે લગાવું હર્ષિલે હું થઈ જવા દો જો કામ કરે તો તમને કહીશ એ થોડું કામ નહીં કરે ને તમે લોકો મને કહેશો કે આવું શું આપ્યું તમે હાલો હું કામ કરું હા હા હો ને મોજ કરતું હવે આ હું રેડી કરું છું ઓકે આમાં કાનાજી બેસાડવાના છે મસ્ત થઈ ગયું છે હા ને ચલો અહીંયા મસ્ત ત્રાસ તૈયાર થઈ રહ્યો છે મસ્ત કૃષ્ણ ભગવાન માટે અને આમાં જો હોડકી થઈ ગઈ તૈયાર મસ્ત ચલો લાઈ લગાય એ તું રાધા બન આજે હે તો અમીન કે રાધા બનીને આવજે હે કેમ તો હું બોલું તારે બીક લાગે અબે તારે જીવા રાધા બનશે હે તો તું તો હું બને રૂકમણી તું સાડી પહેરવાની છે નીરવી સાડી પહેરવાની છે સિયા કોણ સિયા હે કોણ પહેરવાનું તને સાડી મમ્મા મમ્મી આજે પહેરવાની આજે ઉપર છે વાત બસ ઉપરથી કાઢીને આજે પહેરવાની છે તું ખાધું દેખાડ દો દેખાડ દો હું ખાધું એ છેક ચોકલેટ ન ખાધી હો આ જગ્યા જ ખરાબ થઈ ગઈ હતી ને મારી આ કેમ ચોટી ગયું ઉખડી ગયું જગ્યા એ તો રહી વીક જગ્યા ઉભો થા ઓકે નહીં થવું હા જગ્યા નહીં વીક છે એટલે ઉખડી જાય એ એટલા હારા એમાં બીજું કઈ ન હોય ચાલો ઊભો થા યાર. હું ખબર કર દે એ નીચે ટેબલ ઉપર લઈ લો એ ફરાળ રેડી છે અને ઓલી જ એકલી એકલી બોલે એની હારે. તો મચ્છર તો ખાવું છે? જાવડે પપ્પા લાય. હા ક્યાં છે પપ્પાને પાછળ ગયું બસ, કર્યા કરો. તો મચ્છર ગવડી ગયું મને ફરાળ જેવો ફરાળ એટલે તમારે પાસે આવે કવડી ગયું કરો ને છે ને અમારે પાસે રમીને વી આવે અહીંયા એક મેડમ છે ને રેડી થઈ ગયા છે સાડી પહેરીને જુઓ દેખાય છે બિંદી લગાવે છે હવે કલર કયો કલર બ્લેક કલર પર્પલ કલર શું બ્લેક કલર આવો લગાઈ ને અરે નીકળવું જોઈએ ને ઓકે કેવી લાગે સાડીમાં કમેન્ટ કરો બધા
દેખાડજો. આ તારી ચલો આમ દેખાડ આમ પ્રોપર ઊભી રહે ત્યાં. ટન ટન. ટન ટન. કેમ મચ્છર આવી ગયો. મચ્છર તો બહુ આવે છે, સરસ લાગે. સાડી મેં ત્રીજી વાર પહેરી. પહેલી વાર કંકુ પગલામાં પહેરી હતી, પછી બીજી વાર આપણે દેવડી ગયા ત્યારે પેલું આપણે માતાજીનું હતું, અને ત્રીજી વાર આજે. આજે લાઈફમાં ત્રીજી વાર સાડી પહેરી છે. તો દિરાવીએ હવે સાડી પહેરવાનો જે દિવસો છે એ વધારવા જોઈએ. કહેજો સાડીમાં કેવી લાગે છે કહેજો. મારથી નહીં સચવાતી. કહેજો, બધા કમેન્ટ કરશે ને તો તરફ એવું પડશે. વિસર્જનમાં નહીં વિસર્જનમાં નહીં, પછી ક્યારેક વિસર્જનમાં નાચી નહીં કે. હા તો ચલો એ મમ્મી પણ સાડી પહેરીને રેડી થઈ ગઈ છે અને મમ્મીએ દિરાવીને ટીલું કરવા આવી છે. નજર ન લાગે ને મારી છોકરી એટલે રેડી. મમ્મીએ કેટલા દિવસ પછી સાડી પહેરી? મેં તો પહેરી હતી હમણાં ગણપતિ આવ્યા ત્યારે. હા બોલો, તૈયાર થઈ ગઈ બધી? બધી જોઈ લે કરશું. જો ગણપતિ બાપ્પા થશે અહીંયા, કૃષ્ણ ભગવાન બેસી ગયા છે આપણા. અને અહીંયા જો પ્રોપર બધું ભજન મંડળી માટે બધું વ્યવસ્થા થઈ ગઈ છે બેસવાની. અને તમને ભજનના તમને સીન્સ દિરાવી શૂટ કરશે. દિરાવીને મારા ફ્રેન્ડ્સને બીજી બધી વાઈફ છે બધા, તો તમને દેખાડશે. ઓકે, જો અહીંયા પણ બધી વ્યવસ્થા થઈ ગઈ છે. જો ચાલો મિત્ર આંટીની આવી ગયા છે, બાબુ આવી ગયા. પહેરવું પડે બેટા. ચાલો સત્સંગમાં પધારજો. હો અત્યારે આપણે 3 વાગે સત્સંગ સાડા મારા ભજનના ગાયક કલાકાર છે મેન, હા હોય ગાયક. ભજન ગવડાવશે. આજે તમને રિયલ ટેલેન્ટ જોવા મળશે બાબુનું. એક સ્થાન લઈ લે આગળ. હા હા પપ્પા જતા. પપ્પા અહીંયા જ આપણે બેસીશું ને એટલે આપણે કેમ દાંત કેવા દાંત કાઢે છે? હું કાંઈ મસ્ત લાગે સાડી તો મસ્ત લાગે. સાડી તો ઓલી કહેવાય. સાડી તો સ્ત્રીનું ઘરેણું. ઓકે. હરિયર પહેરી લેવું લાગે. હવે કેમેરો આપું છું દિરાવીને. હવે બધું ભજનનું બધું શૂટ કરશે દિરાવી, તો એને બધું સોંપું છું. ચાલો તમે લોકો બન્યા રહેજો. આઈ હોપ તમે બધાને મજા આવશે. લાઈક કરી દેજો. આ કોથળો હવે આમ મૂકો, ત્યાંથી કોક આવતો જશે ને. દેતા જાય ને બધા. સમૂહ, હા. કિરણ ગૌરવ. કેતા વચ્ચે બોલાવી હાલે એવું કાકડી નાખ. એચ માર દે દોરા, ગેટ માર દે. બધી થોડીક વાર ગેટ માર દેજો, બસ. હા. આ પાકડી નાખી દે પછી ભગવાન નાતા જાય કાકડી ખાતા જાય. પાકડી નાખી દે ગુલાબની. કેવું સોસાયટી પાણી નાખો ને તો હા. બોલી પાંદડી લઈ. સારું કરી આપણે. સત્સંગમાં
અમે ગયા તા પાણી રે જમના પાણી ઘડો નાખ્યો જમના માએ ઘડો નાખ્યો જમના માએ જોઉં તો કાનો નાય જોઉં તો કાનો નાય નાકે મારું હરી લીધું રે જમના પાણી નાકે મારું હરી લીધું રે જમના પાણી આજે અમે ગયા તા પાણી રે જમના પાણી આજે અમે ગયા તા પાણી રે જમના પાણી જમના કાંઠે કોઈ નહોતું જમના કાંઠે કોઈ નહોતું વળી કોઈ જોતું નહોતું વળી કોઈ જોતું નહોતું છુપી છુપી વાતો કરે રે જમના પાણી છુપી છુપી વાતો કરે રે જમના પાણી આજે અમે ગયા તા પાણી રે જમના પાણી આજે અમે ગયા તા પાણી રે જમના પાણી ભેડું મેં તો માથે લીધું ભેડું મેં તો માથે લીધું કામણ ગારે કામણ કીધું કામણ ગારે કામણ કીધું ભેડું મારું ધનવાળું રે જમના પાણી ભેડું મારું ધનવાળું રે જમના પાણી આજે અમે ગયા તા પાણી રે જમના પાણી આજે અમે ગયા તા પાણી રે જમના પાણી જમના પાણી આજે અમે ગયા તા પાણી રે જમના પાણી આજે અમે ગયા તા પાણી રે જમના પાણી કોને મારે કોને કેવું કોને મારે કોને કેવું કેવું સાસુજીને સુરે કેવું રે જમના પાણી સાસુજીને સુરે કેવું રે જમના પાણી ઘરની પીડા કોઈ ન જાણે ઘરની પીડા કોઈ ન જાણે સાસુ નંદી મેળા બોલે સાસુ નંદી મેળા બોલે મને મારે પ્રિય લડાવે રે જમના પાણી મને મારે પ્રિય લડાવે રે જમના પાણી આજે અમે ગયા તા પાણી રે જમના પાણી આજે અમે ગયા તા પાણી રે ગણપતિ મહારાજની રે આવું જ ન આપણે વહી જવું કેમ થયું મજા આવી મજા આવી શું કરો કેન્ડી વેચો કેન્ડી આપી પછી પ્રસાદમાં કેળ આપ્યા કાકડી આપી મારો અવાજ ખબર નહીં આવતો છે કે નહીં એટલા પૈસા ભલે ને ત્યાં ભેગા નહીં કે પૈસા દીધા એ તમારા કે પણ એ તો લઈ લે કે મંડળના પૈસા આપણે એમ જ કીધું કે આપણે દેવું હોય તો દેવા થાય તમને તઈને લેવા પડે ને નહીં લાગતો લેવા નહીં અને ક્યાંક લઈ લે મને વાહ વાહ વાહ
ચંપાવન બધાને આપી દીધી ને ઓકે એની દાદાની છે ભાઈ ના દાદાને લોકો કોઈ નથી બહાર કાંઈ નહીં આવે પછી દઈ દે બસ કચરો વીણવા જાઉં છું હવે કચરો વીણવા આવું તારે તો તારી એટલી ખાતીશ કેટલું એટલી ખાતીશ લ્યો. રૂપાલીને લીધી ને ભાઈ લીધી લાય મને દે કાંઈ. પેલા ઈ દે ને રૂપાલી કેન્ડી દે તે લીધી કે નહીં કૃષ્ણા કેન્ડી ધીમે ધીમે સંભળશું. આ આપી કે નહીં કાંઈ પણ આયા નહીં. તે હબે ખવાય જલ્દી તમે કેન્ડી લીધી કે નહીં બિલાડી ગયો લઈ લીધી હવે લીધી ને ઓગળી ગઈ. આમથી જો કેમાં હારમાં આ તો ગોવા ગઈ હતી ને આ તો થારમાં બેઠી હતી અને થારમાં વ્યૂ એવું બટાય પડી હે પડી ગઈ હા પેલો કેમ કે માઇટી માહિતી રાજુ ક્યાં એ કરે એને લેતું હોય ને યાર યાર ના તો એ બધી હાથ પાડો જેનું હોય ને, હા ગમે એ વસ્તુ હોય ને આમાં એ મન તો તમાકુ લાગે ચાલો હા અહીંયા તો ભાઈ જરા વાહ આ બાજુ પાછું તો એટલે પાછું આવી જશે બસ બસ બહુ ન હોય જો માંગે નહીં આ બાજુ 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 હા બોલ છે